નમસ્કાર દર્શક મિત્રો, ન્યૂઝ પોઈન્ટ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। મુખ્ય સમાચાર જોતા પહેલા એક નજર કરીએ આજની હેડલાઇન્સ પર। પાલનપુર તાલુકાના ખસા ગામની દક્ષા ઠાકોર પાલનપુર પહોંચી પુનર્જન્મનો દાવો કરનારી દીકરી દક્ષા ઠાકોરે કલેક્ટર સાથે કરી મુલાકાત। પાલનપુર એસીબીની ટીમે 20,000ની લાંચ લેતા 2 ખેતીવાડી અધિકારીઓ અને 1 વચેટિયાને ઝડપી પાડ્યા। દિયોદરના જેલડા હાઈવે સર્કલ પર પ્રી મોન્સૂન પોલ વરસાદે ખોલી। પાલનપુર નગરપાલિકાની ફાયર ટીમે રેસ્ક્યુ ફાસ્ટની મદદથી પાણીમાં ડૂબતા માણસને બચાવાશે। હવે જોઈએ મુખ્ય સમાચાર વિગતવાર। બનાસકાંઠા જિલ્લામાં આગામી ચોમાસાને ધ્યાને લઈને પાલનપુર નગરપાલિકાને સરકાર દ્વારા આપતી સમયે લોકોના જીવ બચાવવા માટે એક બોટ અને રેસ્ક્યુ ફાસ્ટ મશીનની ફાળવણી કરવામાં આવી છે, જેમાં રેસ્ક્યુ ફાસ્ટ મશીન રિમોટ કંટ્રોલથી ઓપરેટ કરવામાં આવે છે। 1 કિલોમીટર સુધીના અંતરમાં આ મશીન કામ કરી શકે છે, જેથી દાંતીવાડા ખાતે આ મશીનનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું હતું, જેમાં દાંતીવાડા ડેમની પાછળના ભાગે પસાર થતા પાણીમાં એક યુવક ડૂબી રહ્યો છે એવી મોકડ્રીલ કરી અને રેસ્ક્યુ ફાસ્ટ મશીનને રિમોટ કંટ્રોલ દ્વારા ઓપરેટ કરીને મશીનને નદીમાં મોકલી ડૂબતા યુવકને બચાવીને કિનારા સુધી લાવવામાં આવ્યો હતો, તેમજ પાલનપુર નગરપાલિકાના ફાયર વિભાગના ફાળવેલા બોટનું પણ ટેસ્ટિંગ કરવામાં આવ્યું હતું, જેમાં આગામી સમયમાં ચોમાસામાં પૂર તેમજ નદીમાં ડૂબતા માણસને બચાવવા અને આપતી સમયે લોકોના જીવ બચાવી શકાય તે માટે મશીનનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું હતું, જેમાં ફાયર ઓફિસર પ્રદીપભાઈ બારોટ, વાયરલેસ ઓફિસર જગદીશભાઈ જોશી, લેન્ડિંગ ફાયરમેન મહાદેવભાઈ ઠાકોર સહિત ફાયર વિભાગના સ્ટાફ હાજર રહ્યા હતા। રાજ્ય સરકાર દ્વારા જે વરસાદી આવવાની એના પહેલાં જે બોટને બધું ફાળવ્યું કેટલાનું હશે અને કઈ રીતની તમારી હશે? રાજ્ય સરકાર દ્વારા જે આગામી ચોમાસાને ધ્યાને રાખીને જે ડિઝાસ્ટરના કામ રૂપે કોઈ નદી તળાવ કે અંદર કોઈ ડિઝાસ્ટર થવાના કારણે બાળકો ડૂબી જતા હોય છે, કોઈ માણસો અથવા બધા જે ડૂબી જતા હોય છે એના માટે ગુજરાત સ્ટેટ ફાયર પ્રિવેન્શન સર્વિસ તરફથી ગાંધીનગરથી પાલનપુર નગરપાલિકા અને અન્ય નગરપાલિકાઓ જે મોડર્ન ફાયર સ્ટેશનની છે તે જગ્યાએ બોટ ફાળવવામાં આવી છે, રેસ્ક્યુ ક્રાફ્ટ ફાળવવામાં આવે છે, અંડરગ્રાઉન્ડ કેમેરા ફાળવવામાં આવ્યા છે, જેના થકી ફાયર ડિપાર્ટમેન્ટ જે છે જે આગામી ચોમાસાને ધ્યાને રાખીને કોઈ જગ્યાએ વધારે પડતું પૂર આવી ગયું હોય અથવા તો કોઈ બાળકો અથવા કોઈ બી લોકો ડૂબી જતા હોય છે અથવા ડૂબતા વ્યક્તિઓને બચાવવા માટે અમારા પાસે જે રેસ્ક્યુ ક્રાફ્ટ છે એ ક્રાફ્ટનું 1 કિલોમીટર સુધીનું અંતર છે કે જે રિમોટથી ઓપરેટ કરવામાં આવે છે, તો કોઈ જગ્યાએ એવી જગ્યાએ ત્વરિત પહોંચી શકવા માટે ઓછા ટાઈમિંગમાં જે રેસ્ક્યુ ક્રાફ્ટ છે એ રિમોટથી ત્યાં પહોંચી જશે અને જે ડૂબતા વ્યક્તિ છે એને પકડીને કિનારા સુધી આવી શકશે, તો એનો જે જાનહાનિ થવાની જે સંભાવના છે એ નહિવત રહેશે અને બચાવી શકાશે। અંદાજે કેટલા લાખના સાધન ફાળવ્યા છે? અંદાજિત લગભગ 8 થી 10 લાખના સાધન તો હશે જ। દિયોદરના ધનકવાડા ગામની ઘટના, શિક્ષણ વિભાગના અધિકારીઓની હાજરીમાં વાલીઓએ કર્યો હોબાળો। શાળામાં પ્રવેશોત્સવ સમયે વાલીઓ શિક્ષણ ગુણવત્તાને લઈને રોષ સામે આવ્યો છે। ધોરણ 2 અને 3માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓનું પ્રાથમિક જ્ઞાન નબળું હોવાના વાલીઓએ આરોપ કર્યા હતા। પાયાનું શિક્ષણ નબળું હોવાથી વાલીઓ શિક્ષણ વિભાગના અધિકારીઓની હાજરીમાં કરી જાહેરમાં વિદ્યાર્થીઓના પ્રાથમિક જ્ઞાન ચેક કરવાની માંગ। ડોક્ટર જયપાલસિંહ, મુખ્ય અગ્ર સચિવ વન સંરક્ષક વિભાગ ગાંધીનગરની હાજરીમાં વાલીએ શિક્ષણ વિશે સવાલ કરતા શિક્ષકોએ વાલીઓને સમજાવવાની કોશિશ કરી। આજ રોજ ધનકવાડા પ્રાથમિક શાળાની અંદર પ્રવેશ ઉત્સવ હતો
એના લીધે બહારથી અધિકારીઓ આવેલા હતા અને ગામ લોકો દ્વારા રજૂઆત કરવામાં આવી હતી કે શિક્ષણની અંદર જે 1 થી 5 ધોરણ ભણતા હોય એવા બાળકોને ચોથા ધોરણમાં ભણતા બાળકો, 5મા ધોરણના બાળકો ભણતા હોય એમને હજી સુધી એમના ક્લાસની અંદર કે ધોરણની અંદર કેટલા વિષય છે એમનું પણ ધ્યાન નથી. અને 1 થી 100 સુધી એકડી નથી આવડતી, બારાક્ષરી નથી આવડતી, ABCD પણ નથી આવડતી એવા વિદ્યાર્થીઓ ચોથા અને 5મા ધોરણની અંદર ભણતા હતા. એથી ગામ લોકો દ્વારા રજૂઆત કરવામાં આવી હતી સાહેબશ્રીને, અને સાહેબશ્રીએ પણ આદેશ કરેલો છે કે આ જે શિક્ષણ છે એની અંદર અમને ક્યાંક ને ક્યાંક થોડા ઘણી કમી દેખાઈ રહી છે, તો ગાંધીનગર અને ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરવામાં આવે, અથવા તો અમે ગામ લોકો દ્વારા જે તે સ્ટાફ છે તમામ શિક્ષકો એની બદલી કરી અને સારો સ્ટાફ અહીં આપવામાં આવે, જેનાથી આ બાળકોનું શિક્ષણ છે એ બગડે નહીં. અને આ બાળકોને જે અત્યારે તકલીફ પડી રહી છે, જે KGની અંદર ભણતા હોય છે વિદ્યાર્થીઓ એમને પણ આવડતું હોય છે એટલું 5મા ધોરણના વિદ્યાર્થીને આવડતું નથી. તેથી આ અપડાઉનિયા શિક્ષકો છે અમુક તો જે અપડાઉન કરે છે, જે પાટણ મહેસાણાથી અપડાઉન કરે છે, 5 વાગ્યાના ટાઈમે જવાનું, સવારની સ્કૂલ હોય તો ટાઈમસર નહીં આવવાનું, આવું બનતું હોય છે. અને અપડાઉનિયા શિક્ષકો 1.5-2 કલાકનું ટ્રાવેલિંગ કરીને આવેલા હોય છે. ટ્રાવેલિંગ કરી અને જે 1.5-2 કલાકનું ટ્રાવેલિંગ કરીને આવેલો માણસ છે એ થાકી જાય છે. થાકીને બાળકોને શું ભણાવવાના? એથી સરકારશ્રીને અમે નમ્ર વિનંતી કરીએ છીએ અને જે તે પ્રશાસનને પણ અમે કહીએ છીએ કે આ બાળકોનું ભવિષ્ય ન બગડે અને જે તે રજૂઆતો છે એની અંદર કડકમાં કડક અમલ કરવામાં આવે અને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે. જે ધનકવાડા ગામમાં શાળા પ્રવેશ ઉત્સવ રાખેલ હતો ત્યારે ગામ લોકો દ્વારા કથળતા શિક્ષણ વિશે અધિકારીઓને રજૂઆત કરી હતી. બાળકોને રૂબરૂ બોલાવીને તપાસ કરાવતા એવું સાબિત થયું હતું કે ખરેખર શિક્ષણ કથળેલું છે એવું અધિકારીઓએ પણ સાબિત કર્યું હતું. એ ઉપરથી અધિકારીઓ અમને આ રૂબરૂ તપાસ કરતાં કહેલું હતું કે અમે અને તમારી રજૂઆત ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરીશું એવું અમને આશ્વાસન પણ આપેલ છે. બીજું, મારી એક વાલી તરીકે અપીલ છે કે જિલ્લા શિક્ષણ અધિકારી, શિક્ષણ મંત્રી અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ આના પર તપાસ કરે એવી હું આશા રાખું છું. બસ, જય હિન્દ. બનાસકાંઠામાં સતત 3જા દિવસે મેઘરાજાએ મહેર કરી છે, ત્યારે દિયોદર, કોટડા, રૈયા, નવા વખા ગામમાં વરસાદી દસ્તક દેતા ખેડૂતો માટે ખુશી લાવી છે. આજે સતત 3જા દિવસે દિયોદરમાં વરસાદ વરસતા દિયોદરના દેલવાડા રોડ, પોલીસ સ્ટેશન રોડ, દિયોદરના જૂના બસ સ્ટેન્ડ, જેતડા ચોકડી સર્કલ પાસે ઢીંચણસમાં પાણી ભરાયા હતા, તો આ તરફ જેતડા ચોકડી પાસે વરસાદી પાણી ભરાતા બાબર, થરાદ, સોયગામ અને દિયોદરના કોટડા, ઝાડ, કોતરવાડા, પાલડી, લવાણા, જેતડા વિસ્તારના વાહન ચાલકોને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે. તો દિયોદરના જેતડા સર્કલ પર ઢીંચણસમાં પાણી ભરાતા આજે દિયોદરના માર્ગ અને મકાન વિભાગ દ્વારા હાઈવે સર્કલ પર બનાવેલી વરસાદી પાણીના નિકાલ માટે કરોડોના ખર્ચે બનાવેલ ગટરની કામગીરીની પોલ વરસાદે ખોલી નાખી છે. ત્યારે નધરોળ તંત્રના વાકે આજે નિર્દોષ વાહન ચાલકો અને લોકોને જેતડા સર્કલ પર ઢીંચણસમાં પાણી ભરાઈ જતા ત્યાંથી પસાર થતા વાહન ચાલકો અને લોકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. તો થોડા દિવસો પહેલા જેતડા સર્કલ પાસે દિયોદર માર્ગ અને મકાન વિભાગ દ્વારા આ પ્રી મોન્સૂનને લઈને સર્કલ પાસે વરસાદી પાણીના નિકાલ માટે મોટા ખાડા ખોદી કરોડો રૂપિયાના ખર્ચે બનાવેલા ગટર વ્યવસ્થાની લાંજને ઢાંકવા માટે મોટા ખાડા ખોદાયા છે. તંત્ર પણ પાપે પ્રથમ વરસાદે PWTની કામગીરીને લેરી લીલા ઉડાયા છે. ત્યારે સરકાર દ્વારા કરોડોના ખર્ચે બનાવેલા ઓવરબ્રિજની કામગીરી સાથે સર્વિસ રોડ અને વરસાદી પાણીના નિકાલ માટેની ગટર વ્યવસ્થાની કામગીરીની પોલ ખોલી નાખી છે. ત્યારે આજે સતત 3જા દિવસે પણ વરસાદ યથાવત રહેતા આજે PWT દ્વારા પાણીના નિકાલ માટેની કોઈ વ્યવસ્થા ન કરાતા વાહન ચાલકો અને લોકો પરેશાન થઈ રહ્યા છે. રાજ્ય સરકાર દ્વારા શરૂ થયેલા શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમમાં અનુસંધાને આજે ભાભર તાલુકાના કપૂરપુરા પ્રાથમિક શાળામાં આજે તારીખ 27ના રોજ શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ કાર્યક્રમ તાલુકા વિકાસ અધિકારી જ્યોત્સનાબેન પરમારના અધ્યક્ષસ્થાને યોજવામાં આવ્યો હતો. કાર્યક્રમની શરૂઆતમાં ઉપસ્થિત મહાનુભાવો દ્વારા દીપ પ્રાગટ્ય કરીને કરવામાં આવેલ છે, જેમાં આંગણવાડીના બાલવાટિકા ધોરણ અને 1ના બાળકોને શાળામાં પ્રવેશ આપવામાં આવેલ. કાર્યક્રમ દરમિયાન
નાગેશ્વરી એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા બાળકોને શૈક્ષણિક કીટ ભેટમાં આપવામાં આવેલી તેમજ તાલુકા વિકાસ અધિકારી શ્રી જે.આઈ. પરમાર દ્વારા શાળામાં ગામ લોકોની જરૂરિયાત મુજબ કોમ્યુનિટી હોલની જાહેરાત કરવામાં આવેલી. બાબુસિંહ ઝાલા દ્વારા સમાજમાં શિક્ષણનો વ્યાપ વધે તે માટે વિસ્તૃત માહિતી આપવામાં આવેલ. કાર્યક્રમ દરમિયાન તાલુકા વિકાસ અધિકારી જે.આઈ. પરમાર, બીટ કેળવણી નિરીક્ષણ તથા બી.આઈ.સી. કિશનભાઈ પાઠક, સરપંચ હિંગોળાભાઈ દેસાઈ, નિવૃત્ત બીટ કેળવણી નિરીક્ષક બાબુસિંહ ઝાલા, નાગેશ્વરી એજ્યુકેશન ટ્રસ્ટના યુવાનો, શાળાના આચાર્ય કિરણભાઈ, સ્ટાફગણ, ગામજનો, બાળકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેલ. પાલનપુર તાલુકાના ખસા ગામે દક્ષા ઠાકોર નામની દીકરીએ પુનર્જન્મનો દાવો કરવાની ઘટના સામે આવી હતી. ત્યારે આજે દક્ષા ઠાકોરે તેના પિતા સાથે કલેક્ટરની મુલાકાત કરી હતી. મુલાકાતમાં કલેક્ટરે દક્ષા ઠાકોર સાથે પુનર્જન્મને લઈને અનેક સવાલો કર્યા હતા. જેમાં દક્ષા ઠાકોરે હિન્દીમાં કલેક્ટરને તમામ સવાલોના જવાબ આપ્યા હતા. જોકે કલેક્ટરનું કહેવું છે કે ફેમિલી બેકગ્રાઉન્ડ જોતા આશ્ચર્ય લાગે તેવી ઘટના છે અને પુનર્જન્મ એ સંશોધનનો વિષય છે. જોકે આ અંગે બનાસકાંઠા જિલ્લા કલેક્ટર વરુણ બરનવાલે જણાવ્યું હતું કે સોશિયલ મીડિયામાં પુનર્જન્મની યાદ આવ્યું હોય તેવી વાતો ચાલે છે. દક્ષાબેન સાથે રૂબરૂ ચર્ચા કર્યા બાદ આશ્ચર્ય થાય તેવી ઘટના છે. હાલ એ લોજિકલ સમજાય તેમ નથી. આગળ જતા દીકરીની સલામતી અને તેના ભણતર માટે જેની રજૂઆત કરી છે તેને ધ્યાને રાખીને તંત્ર જે જરૂરી પગલાં લે છે અને લેવામાં આવશે અને ભવિષ્યમાં વેરિફિકેશનની પદ્ધતિ જો ધ્યાને આવે તો તે પણ કરવામાં આવશે. હિન્દી ભાષામાં જે વાત થાય છે આ વિસ્તારની અંદર તેમના ફેમિલી બેકગ્રાઉન્ડની અંદર થોડું વધારે આશ્ચર્યજનક છે. ખૂબ નાની વયે ખૂબ મોટી મોટી વાતો દીકરી કરે છે. ખરેખર આશ્ચર્યજનક છે. પાલનપુર કલેક્ટર કચેરી ખાતે પાલનપુરના ખસા ગામની પુનર્જન્મનો દાવો કરનાર 4.5 વર્ષની બાળકીએ કલેક્ટર સાથે મુલાકાત કરી હતી. ગુરુવારે 12:30 કલાકે પાલનપુર કલેક્ટર કચેરી ખાતે પાલનપુર તાલુકાના ખસા ગામે 4.5 વર્ષની બાળકી કે જે પોતાનો પુનર્જન્મનો દાવો કરે છે તે બાળકી કલેક્ટર સાથે મુલાકાત કરી હતી. ત્યારે કલેક્ટર સાથે તેણે વાર્તાલાપ કર્યો હતો. જો કે આ બાળકી છે તે જન્મથી જ હિન્દી ભાષામાં વાત કરે છે. ત્યારે કલેક્ટર સાથે તેને હિન્દી ભાષામાં વાતચીત કરી હતી. ત્યારે જિલ્લા કલેક્ટર દ્વારા પણ આ બાળકીના શિક્ષણને લઈ અને તંત્ર દ્વારા તેની વ્યવસ્થા કરવામાં આવશે તેવી ખાતરી આપવામાં આવી હતી. ત્યારે આ 4.5 વર્ષની જે બાળકી છે દક્ષા ઠાકોર નામની, એ દક્ષા ઠાકોરે જિલ્લા કલેક્ટર સાથે મુલાકાત કરી હતી અને જિલ્લા કલેક્ટર સાથે વાર્તાલાપ કર્યો હતો. ત્યારે જિલ્લા કલેક્ટર વરુણકુમાર બરનવાલ દ્વારા આ બાળકીના શિક્ષણ માટેની તંત્ર દ્વારા વ્યવસ્થા કરવામાં આવશે તેવું મીડિયા સમક્ષ જણાવ્યું હતું. આજે જે થોડા દિવસથી સમાચારમાં ચાલે છે કે પુનર્જન્મ યાદ આવ્યું એવી દક્ષાબેન, આજે એમની સાથે રૂબરૂ ચર્ચા કરી. આમ ખરેખર આશ્ચર્ય થાય એવી ઘટના તો છે જ અને એની અંદર કોઈ લોજિકલ એક્સપ્લેનેશન હાલ સમજી શકાય તેવું નથી. એની અંદર આગળ જે ક્લેમ્સ છે એને કઈ રીતે વેરીફાઈ કરવા એ પણ અમારા માટે પણ એક તપાસનો વિષય છે. તો આગળ જતાં દીકરીની સલામતી માટે અને એમના ભણતર વગેરે માટે જે રજૂઆતો થઈ છે એને ધ્યાનમાં રાખીને તંત્ર દ્વારા જે જરૂરી પગલાઓ છે લેવામાં આવશે અને ભવિષ્યમાં કોઈ વેરિફિકેશનની પણ કોઈ જો પદ્ધતિ ધ્યાને આવે તો એ પણ કરાવવાનું છે. એમની સાથે વાત કરતાં નવું શું લાગ્યું છે તમને? આમ હિન્દી ભાષામાં જે વાત થાય છે આમ થોડું આ વિસ્તારની અંદર અને એમની જે ફેમિલીનું બેકગ્રાઉન્ડ જોતાં એ થોડું વધારે આશ્ચર્યજનક છે અને ખૂબ નાની વયે ખૂબ મોટી મોટી વાતો બેન કરે છે તો એ ખરેખર આશ્ચર્યજનક છે. બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા કેટલાક સમયથી ગુનાખોરીનું પ્રમાણ ઘટવાને બદલે વધી રહ્યું છે. જેમાં હત્યા, આત્મહત્યા, ચોરી, લૂંટફાટ જેવા બનાવો ચિંતાજનક હદે વધારો થઈ રહ્યો છે. ત્યારે આજે સરહદી વિસ્તારમાં આવેલા થરાદના કોઠી ગામે હત્યાની ઘટના સામે આવી છે. સગા ભત્રીજાએ કાકાની કરપીણ હત્યા કરી હોવાનું સનસનીખેજ ઘટના બની છે. જે ઘટના મામલે વિગતો જોઈએ તો ગામના ચોરે બેઠેલા સગા કાકાને ગાડીની ટક્કર મારી નીચે પાડી દઈ છરાના ઘા મારીને કરપીણ હત્યા કરી આરોપી ફરાર થઈ ગયો હતો. જ્યારે મૃતકના મૃતદેહને થરાદ હોસ્પિટલ ખાતે પીએમ અર્થે ખસેડાયો હતો. ત્યારે હત્યાનું કારણ અંકબંધ રહ્યું છે. જ્યારે આ ઘટનાની જાણ પોલીસને થતાં થરાદ પોલીસે ઘટના સ્થળે પહોંચીને વધુ તપાસ હાથ ધરી છે.
બાબરમાં કેટલાક વાહન ચાલકો પોતાના વાહનના કાચો પર બ્લેક ફિલ્મ પટ્ટી લગાવીને ફરતા હોય છે. આવા વાહનોમાં કેટલીક વખત ગેરકાયદેસર પ્રવૃત્તિઓની હેરાફેરી થતી હોય છે. આજે ગુરુવારના રોજ બપોર બાદ ટ્રાફિકથી ધમધમતા વાવ સર્કલ પર ભાભર પોલીસ અને ડીવાયએસપી અનિલ કુમાર સલાર દ્વારા વાહન ચેકિંગ ઝુંબેશ હાથ ધરવામાં આવેલ, જેમાં 4 વ્હીકલ વાહનો પરથી બ્લેક ફિલ્મ પટ્ટી હટાવી હતી તેમજ વાહન ચાલકો પાસેથી સ્થળ પર જ મેમો આપીને દંડ વસૂલવામાં આવેલ. પોલીસની આવી કામગીરીથી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ કરતા વાહન ચાલકોમાં ફફડાટ ફેલાઈ જવા પામ્યો હતો. પોલીસની આ કામગીરીને લઈને લોકોએ બિરદાવી હતી. આમ ભાભર હાઈવે પર પોલીસે વાહન ચેકિંગ ઝુંબેશ હાથ ધરતા પાલનપુર એસીબીની ટીમે 20,000ની લાંચ લેતા 2 ખેતીવાડી અધિકારી અને 1 વચેટિયાને ઝડપી પાડ્યા. પાલનપુર નાયબ નિયામક ખેતી વિસ્તરણના ખેતીવાડી અધિકારી ચંદ્રિકાબેન ઝુંબડિયા અને રાકેશ મકવાણા સહિત વચેટિયા હિતેન્દ્ર ગામી 20,000ની લાંચ લેતા રંગે હાથે ઝડપાયા. લાંચિયા અધિકારીઓએ અરજદારના ખાતર સ્ટોકનું ચેકિંગ કરતા સ્ટોકમાં વિસંગતતા આવતા તેનું પીઓએસ મશીન અને સ્ટોક રજિસ્ટર કાયદેસરની કાર્યવાહી કર્યા વગર જ કબજે લઈ તે પરત કરવા માટે માંગી હતી 20,000ની લાંચ. અરજદારે પાલનપુર એસીબીનો સંપર્ક સાધતા એસીબીની ટીમે ઇકબાલગઢ કૃષિ સેવા કેન્દ્રમાં છટકું ગોઠવી ત્રણેય લાંચિયાને 20,000ની લાંચ લેતા ઝડપી પાડ્યા. પાલનપુર એસીબીએ 2 ખેતીવાડી અધિકારી અને વચેટિયાની અટકાયત કરીને વધુ તપાસ હાથ ધરી.